જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો આપણે થાળા સ્વરૂપના વસ્ત્ર પ્રકાર જોઈ રહ્યા હતા. તો એમાં હવે આપણે એક પીછોડો, જે ઉષ્ણકાળની અંદર ઘણી બધી વખત આ શિંગાર આવે છે વસ્ત્ર પ્રકાર. તો ઠાકોરજીને આપણે પીછોડો ધરવાનો આનંદ લઈશું અને જોઈશું. તો આ પીછોડો લેરિયાની અંદર છે. તમે આવો પ્લેન મલમલના કોઈ પણ કલરની અંદર, સિલ્વર લેસમાં, ગોલ્ડન લેસમાં કે કોટનની લેસમાં પણ ઓર્ડર આપીને કોઈ પણ સાઇઝના સ્વરૂપ માટે તમે બનાવડાવી શકો છો. અને તમે આપણે આવી જ રીતે વસ્ત્રની અપડેટ મેળવવા માટે તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જો જોઈન થવું હોય તો એની લિંક નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો એના દ્વારા તમે જોઈન થઈ શકો છો. તો હવે આપણે પીછોડો ધરવાનું જોઈ લઈએ. એક વખત આપણે લગાવનો પ્રકાર જોઈ લઈએ. તો આવી રીતે આપણે 5 ગોટી લગાવ કરવો પડશે. તો તમે અહીંયા આવી રીતે પછી એની પર મોતીનો કટી મેખલા કે જે કોઈ પણ આભરણ હોય એ ધરી દેશો. અને અહીંયા આવી રીતે અહીંયા હલકો પ્રેસ કરવાનું છે. તો આવી રીતે આ પીછોડાનો પ્રકાર થઈ ગયો. આમાં કોઈ પણ પ્રકારના પીછોડા, ચિત્રામના પીછોડા, કમલવાળા, કલીવાળા, બહુ બધા પીછોડા આવે છે પ્રભુને, ચંદનવાળા કેવા. તો તમે એ પણ સિદ્ધ કરાવડાવી શકો છો કોઈ પણ સાઇઝના સ્વરૂપ માટે. તમારે સ્વરૂપ કોઈ પણ સાઇઝનું હોય તો તમારે એનું કટીથી અહીંયા ચરણારવિંદ સુધીનું માપ ઉષ્ણકાળના વસ્ત્રો માટે આપવું જરૂરી છે. જય શ્રી કૃષ્ણ.